શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી તમે બધાય બસ મજામાં છો તો મજામાં જ રહેવાનું હોય આજના એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને આજે જો આપણે મોડો બહુ બ્લોગ શરૂ કર્યો છે કેમ કે બપોર પછી શું કરો બ્લોગ શરૂ કર્યો કે મજા આવવાની છે તમે જોયા કરજો અને તમને એમ થતું છે કે આ તૈયાર થઈને ત્યાં જવાનું છે તો તૈયાર થઈ જશે એ બધાય સાહેબ ને છોકરાઓને હું બધા તૈયાર થઈ જશે તો અમારે ત્યાં જવાનું છે કે અમારા માતાજીના મઢે પગે લાગવા જવાનું છે તો તૈયાર થઈ જશે ને હમણાં જવાનું છે નીકળવાનું છે અને બહુ મોડો બ્લોગ શરૂ કર્યો છે તો બેના રહેજો ખાસ કરીને તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો એક નાનકડી એવી કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં હવે આપણે ઘરે જઈને સાહેબની તા થઈ ગયા કે નહીં પૂછીએ અને આપણે થઈ જશે તૈયાર અને જવું છે અમારા મઢે એટલે કે નિશા કોટડા તો ઘડી ફોન ને તાળું મારી દઉં અને તમને એક વાત જણાવી દઉં કે સેજલ બેન નવી ચેનલ બનાવે છે તો બધા સપોર્ટ કરજો અને ચેનલનું નામ શું રાખવું છે જો કે ફેમિલી બ્લોગ સેજલ ફેમિલી બ્લોગ મેં કોણ છે કે દરિયા બધા મિત્રો કોમેન્ટ કરશે કે તું ફેમિલી બ્લોગ બનાય ને કે દરિયાના વિડિયો ઉતારી એમ જે તમે બધા કોમેન્ટ કરીને કહો એ પ્રમાણે ઉતારશે તો ખાસ કરીને એક ચેનલનું નામ કહેવાનું છે તમારે લગભગ તો ફેમિલીમાં વધારે ધ્યાન ધરશે એટલે કે ફેમિલીમાં હરતા ફરતા અમે આવીએ એમાં એના ઘરના બધા આવે અમારા ઘરે બધા હોય ને ફેમિલી બ્લોગમાં આવી છે તો બધા કોમેન્ટ કરજો ફેમિલી રાખો કે દરિયાની તો ઘણી ચેનલો છે પછી તમારી મોજ હોય એ પ્રમાણે કહેજો અને એક મસ્તીનું ફેમિલી બ્લોગનું નામ મતલબમાં ચેનલનું તમારે બધાને વિચારીને કહેવાનું છે આ સેજલબેન બનાવે છે નવી ચેનલ કેની તો કાંઈક હા તો બધા સપોર્ટ કરજો અને ચેનલનું નામ મસ્ત હોય એવું એકાદું કહેજો નકર પછી છે કે કોમેન્ટ કરજો બધા કે બ્લોગ બનાવે કે વિડિયો બનાવે એમ હા એમ ખાસ કરીને કોમેન્ટ કરજો ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે કે બનાવવાની છે ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી છે ચેનલ બનાવી છે તો તમે બધા સપોર્ટ કરજો અને કોમેન્ટ કરીને કહેજો બધાય મને બોલતાય નહીં આવડતું એવું લાગે તો કાંઈ નહીં હવે અમે ડાયરેક્ટ જઈ અને જો આ શીતલ ને આ સેજલ બે બેનું બનાવી છે મસ્ત બ્લોગ પણ તમારે એક નામ કહેવાનું છે ચેનલનું શીતલ સેજલ કાજલ હાજી હરખ્યું છે એટલે બ્લોગર તો થાવ હતી તો કાંઈ નહીં હવે અમારે જવું છે મઢે તો જઈએ જલ્દી મઢે તમે કેવલભાઈ કેટલી મજા આવી તાળીઓ પાડતો બ્લોગ શરૂ કર્યો કે તાળી તાળીઓ પાડતો થઈ જશે બેન હાલો તાળી પાડ એવું તાળી પાડતા ચાલો તો કઈ છે જલ્દી નીકળી જાય સડું ઘરેલી નીકળી જાય આ કેવલભાઈ છે ને ગાડી ઊભી રાખી દઈને ત્યાં તો કેટલી બાંગુ નાખે ને કેટલો રોન સ્વેતરા કાઢી નાખે અને અમે એક ગાડીમાં 6 જણા આવો રસ્તો છે આ રસ્તેથી જવાનું છે અમારે આમ કન્ટિન્યુ હોય તરીકે તો જલ્દી જઈએ ને ગામમાં જઈને પણ મઢે જઈને મળી ચાલો એટલે અમે છે ને ગામમાં ભેગા હતા હવા ઓછી હતી ત્યાં હવા પૂરી બેમાં આમાં આવડા બધા ઊભા ટેસ્ટના અહીંયા છે આ નિધનજી અહીંયા છે અને એમાં શું છે ખબર છે માતાજી એમ કહેતા રવા હોય ને કાઢી લાગશે માતાને એમ કહો તમારા આશીર્વાદ છે ને તમારા બધાને સપોર્ટથી આવેલું મારે નકર યુટ્યુબમાં ચાલી હાલ ત્યારે તો કંઈ નહીં હાલો તો મઢે ના જઈને મળીએ તો ફેમિલી અમારા મઢે પૂગી ગયા કુળદેવી માતાજી એટલે કે કુળદેવી માતાજી એટલે કે અમારા સાઉન્ડમાં અહીંયા જઈએ અંદર પાણી પી લીધું હાથે લેખા પછી અમારે કેવલભાઈને અહીંયા બેહાડી દીધા છે અને આ કપડાં સ્યાંસ કરવા જાય છે એટલે કે અમારા હાડલામાં છે ને પગે ન લગાય કટકો પહેરવો પડે એમ ને કટકો હાડી સુંદરી ગમે અને હું કરી લઉં દર્શન ને તમને દર્શન કરાવી દઉં લીધા છે દર્શન અને હવે તમને સોડા દર્શન કરાવી દો લોકેશન બતાવી દો મંદિર બતાવી દો સોડું જાજુ બતાવી દેવાનો કેવલભાઈ જય જય કરો
સિંહ વાહ ભાઈ વાહ સિંહ છે તો હે તનજી હે હા આખે જઈ જઈ કરે તો વાહ સરસ સરસ અમે નીકળી ગયા છીએ હવે દર્શન કરી લીધા તમને બધા દર્શન કરાવ્યા આપણે સાઉન્ડમાં પૂજાય એમ એટલે કુળદેવી અમારા કુળદેવી હે આ આપણા કુળદેવ અમારા કુળદેવી તો હવે જઈ ઘરે નહીં એ તો ઘરે નહીં ગામમાં જવાનું છે એમ કે આવડા છોકરા કે બુધવાર છે કે તે કે ગામમાં જવું છે એમ તો જોઈએ અને જઈએ છીએ ડાયરેક્ટ ઓતા કેમ ગઈ 6 જણા ગાડીમાં વાજ તારીખે ગામમાંથી મળી ઉગી જશે માર્કેટમાં તમે જોઈએ તો ટ્રાફિક વાજ તારીખે દુનિયાની ટ્રાફિક થઈ ગયેલી છે શું લેવાનું છે તારે કાંઈ લેવાનું છે તો આવી શું લેવું આનો ભાગ લેવાનો છે તે આવ્યા તો કાંઈકનું કાંઈક લેતા જઈને પછી જઈ ડાયરેક્ટ ઘરે એટલે અમે છે ને તરફોણીયા સમોસા લેવા આવ્યા અમારી પૈસામાં તરફોણીયા સમોસા બસ અને આવડાની ભાઈ મતલબ આ ભાઈ ન હોય ને તો આવડા હશે બેમાં લે આવડા પાસે મળે સાની યારે તમે એક વખત ખાઈ દો એટલે બીજી વખત ખાવા હોય પાકું ગેરંટી કાંઈ લી ભાવે ને બહુ ભાવે હાસું સિરિયસ હો હાસું ભાવે ભાઈ વેસે રાખો બહુ બાટી અમને આપી દો તો અમે લેતા જઈએ નાસ્તા મળે બહુ મસ્ત મજા આવે ફેમિલી જલેબી છે લે બોલો જલેબી ખાવીને લઈ જાવ બાકી આ બાપા આજ તો પાછો બુધવાર છે હો ભાઈ દુનિયાનો જોવો જોરદાર જામી ઘણું બધું લીધું છે હવે માર્કેટમાં લઈ જઈ ડાયરેક્ટ અમારે તો ને તને તમે દેખાણ હવે તમે જોજો તમે જોજો તો હવે કઈ છે નહીં કઈ ગયા અમે છે ને પોગી ગયા ઘરે આવતાની વેતે અમે જો અહીંયા બધું મતલબમાં મેકું તો આવડવા લીધું અને ઓલું કીશું દેખાડતા આ સટાકા પટાકા ને કાંઈક આવા ભૂંગળા છે એ લીધું અને પગી ગયા ઘરે છોકરા કરવા મળ્યા નાસ્તો નેન્સી બેન તો અહીં નથી કંઈક ગયેલા છે અને જો મોડું થઈ ગયું કે કાલ છે ને જલ્દી ભેને પાવા મળી કા ભેને પાકે ભેં પાઈ છે ને જો સૂર્ય ભગવાન હાથમાં જે તમને બતાવતા છે જો અહીં સૂર્ય ભગવાન નથી ખાલી પીળો પ્રકાશ રોશે બાકી હે જા બહુ કા ન જવાનું હતું ના ધ્યાન જવાનું હતું ના વિયો અમારા મઠે જા પછી કાટેલી અમારા ખવાની ખબર કાઢવા જા પછી મારા બેનના છોકરીની શું કહેવાય
બેનના છોકરીની ભાણકીની ઘરે ભાણિયોલાનો છો ના જા હા એટલે એને બોલાવા જા એને બોલાવા જા પછી માર્કેટમાં જા ઓય તરીકે જ્યાં કેટલા કામ કર્યા તું તહેરી રીપણા અમારા સોયત્રા નીકળી જાય હું કરો ખબર પડે આને આવું નહીં નમદો પણ હા ચાલો તો ફેમિલી આવું બધું કામ કર્યું આજ હાવ હાનનું 3 વાગે મારા ઘરેથી ખુદ અહીં નીકળ્યા અત્યારે સમય છોક રૂપિયા કરીને 6 ને 3 પછી 4 5 ને 6 3 કલાકમાં તો આવી 3 કલાકમાં તો આખું ગામ ભીની મોઢે પગે પગે લાગે હે? કેટલું નિશા કોટડા ટાઈકલી ને દિયાલ 3 ગામ રખડી લઈ આવ્યા 3 કલાકમાં એક ગામ 1 કલાક એક ગામ 1 કલાક એમ જ છે ને મને તો ખાલી આ પાડી કંઈક બોલે એવું લાગે તો કાંઈ નહીં હાલો જોઈએ પાડી અહીંયા શકેલા આપણે મળે અહીંયા જ બોલે ને? ના બોલે મને તો આનંદ થઈ બોલે એમ લાગે હવે વગેરે ક્યાંય પીવા પાણી પીવા મત ત્યાં પણ હા કોમેન્ટ કરજો પેલા કરતા હારી થઈ ગઈ કે લાવ્યા હા તેથી કેવી રીતે એની કરતા લાઈવાની કરતા હારી થઈ જાય કે મોડી પડી જાય કે કેવી છે કોમેન્ટમાં કહી દેજો ખાસ કરીને નહીં પીવો દે પાડી પાડી બોલે કે એટલે અહીંયા વળાતું નહીં એને જગ્યા હાંકડી પડે કા કાંઈ નહીં હાલો તો જોયું દેવા ફેમિલી આપણે છે ને હાવ થઈ જશે ફ્રી બોલો તો નવીરાજ એ કામ હતું એ બધું કામ પતાવી દીધું બહ બાટીને ધબધબ પડી એમ તો જો કે આ હજી કામ તો નથી થયું આ કાલનો આખો દિવસ ને આજનો આખો દિવસ 2 દિવસ કામ મારું એ પડ્યું છે પણ એ કામ નથી થયું પણ અત્યારે હવે ખાવા પીવાનું કામ શરૂ છે ઓલા પણ રસોઈ બને એટલે કે શાક અને અહીંયા બને છે રોટલા રોટલા બને તો બાજરાના રોટલા જબરદસ્ત આવી રીતના બાજરાના રોટલા બનાવ્યા છે મારી વાઈફ બોલે તો કાજલ કા તો મારી વહુ કેમ થઈ ગઈ છે એ ખબર ન પડી કા મને તો શું કરવાનું હે તો મારે તમારે શું કરવાનું એમ નહીં પણ આ બધું પેટું અઠે કઠે તાલી ત્યાં કોન્ટેક્ટ છે ને કેમ મારા ઘરમાં આવી હતી કાંઈ નહીં ફેમિલી તો નવી આવી શૂટ નહીં સારું છું આવી કેમ કે તો ભેખ નહીં પણ રખડ પાટિકા મરી જવો કોના થાય નહીં તો પછી હાવ એકલા વાંઢા કહેવામાં આવે તો વાંઢા રહેવું ને કહેતા પાણી જવું સારું પાણી જો પછી છોકરા નોકરી તો કોઈ કેમ કે વાંચી જશે એની કરતાં છોકરા એ હોવા જોઈએ એમ કા અહીં જઈ ભલે પૂરો કરી દેવો દાંત ને ત્યાં હારો હાલો આપણે જો આજ પગે લાગવા જા એટલે રસોઈ બનાવવાની થોડુંક મોડું થઈ ગયું છે પણ કાંઈ વાંધો નહીં બની જ ગયું છે હવે શાકે આગળ ચડી જાય રોટલી બની જશે ને હવે વિડીયો ઊભી રહે. દઈશું એ મોટી ચેનલમાં છે ને 6 વાગે સાંજના 6 વાગે વિડીયો આવે ને આમાં 12 વાગે આવે તો બધા કોમેન્ટ આવે છે એટલા માટે વિડીયોમાં જવાબ આપી દઉં છું તમને કોઈ ચિંતા કરતા નહીં પછી બીજી વાત એ કે જે કંઈક કહેવા નથી હૈયા નો લ્યો આવું ભૂલી ગયું મન સપોર્ટ કરજો ખાલી સપોર્ટની જરૂર છે એમ કહેવાનું હતું જો સપોર્ટ કરજો કન્ટિન્યુ યાર પછી બધા એની રક્ષા કરશે ઉપરવાળા મળશે એક મસ્તીના નવા વિડીયો બધા મિત્રોને જય માતાજી બાય બાય